કંડક્ટર સ્પેશિયલ આજે વાત કરીશું ભાગ 25 ભાગ 25માં જોઈશું ગુજરાતની ભૂગોળ વિશે। હા મિત્રો, આ કંડક્ટર સ્પેશિયલમાં ગુજરાતના ઘણા ખરા પ્રશ્નો પૂછાતા હોય છે, તેથી આજે આપણે ટોપિક લઈ રહ્યા છીએ ગુજરાતની ભૂગોળ। આ વિડીયોમાં આપણે જોઈશું મહત્વના 75 વનલાઇનર પ્રશ્નો વિશે। તો ચાલો નિહાળીએ વિડીયો। ગુજરાતમાં રાગીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? ડાંગ। ગુજરાતની સ્થાપના પછી સૌપ્રથમ કયા જિલ્લાની રચના થઈ? ગાંધીનગર। રાજકોટ શહેર કોણે વસાવ્યું હતું? ઠાકોર વિભોજી જાડેજાએ। ગુજરાતમાં ખારી જમીનમાં ખેતીના વિકાસની જવાબદારી કોના હસ્તક છે? ગુજરાત રાજ્ય ખાર જમીન વિકાસ મંડળ હસ્તક છે। ગુજરાતમાં ખ્રિસ્તીઓની વસ્તી મુખ્યત્વે કયા જિલ્લામાં જોવા મળે છે? ખેડા અને આણંદ જિલ્લામાં જોવા મળે છે। ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે? ભાવનગર જિલ્લો। ગુજરાતમાં જીરું અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે? ઊંઝા। ગુજરાતમાં ધારાસભા એક ગૃહી પંચાયતી રાજ્યની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1963માં થઈ। ગુજરાતમાં નર્મદા નદી પર નવા ગામ પાસે કઈ યોજના તૈયાર થઈ રહી છે? સરદાર સરોવર યોજના। ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે? સાપુતારા। ભારતમાં સફેદ ક્રાંતિનું યશ કયા શહેરને મળે છે? આણંદ। મુક્તેશ્વર બંધ કઈ નદી પર બંધાયેલો છે? સરસ્વતી નદી પર। સાગના લાકડા માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? વલસાડ। ગ્રેફાઇટનો ઉપયોગ કયું શૈક્ષણિક સાધન બનાવવા માટે થાય છે? પેન્સિલ બનાવવા માટે ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે। બંદરોનો વિકાસ કરનાર સંસ્થા પેટ્રોનેટ LNG લિમિટેડ ક્યાં આવેલી છે? ભરૂચ ખાતે આવેલી છે। કયા પ્રવાસીએ ખંભાતને મહત્વનું બંદર ગણાવ્યું હતું? માર્કો પોલોએ। ગુજરાતના પિંક સિટી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? ધ્રાંગધ્રાને। કચ્છના બંને વિસ્તારના લોકોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ શું છે? પશુપાલન। મિલેટ રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે? જામનગરમાં આવેલું છે। સૌથી વધુ પાતાળ કુવાઓ કયા જિલ્લામાં આવેલા છે? સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે। ગુજરાતમાં એકમાત્ર બેકવોટર ધરાવતું બંદર કયું છે? પોરબંદર। હાથમતી સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે? સાબરકાંઠા જિલ્લામાં। ગુજરાતમાં કૃષિ મહોત્સવનું આયોજન કયા દિવસથી આરંભાય છે? અક્ષય તૃતીયાથી આરંભવામાં આવે છે। દરિયાકાંઠાની વનસ્પતિ મેન્ગ્રુવ્સનું ગુજરાતી પર્યાયવાચી નામ શું છે? ચેર એ મેન્ગ્રુવ્સનું પર્યાયવાચી એટલે કે ગુજરાતી નામ છે। ગુજરાતનો કયો ભાગ બેસાલ્ટ અગ્નિકૃત ખડકનો બનેલો છે? સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ। NICMનું આખું નામ શું છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ। બે કે વધુ પાકો ચોક્કસ લાઇન વગર એક સાથે ઉગાડવામાં આવે તે પદ્ધતિ કયા નામે ઓળખાય છે? મિશ્ર પાક તરીકે ઓળખવામાં આવે છે। ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો INDEN-B ક્યારે સ્થાપવામાં આવેલ? ઈસવીસન 1979માં। કર્કવૃતને 2 વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે? મહી નદી। ધી નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવે કયા સ્થળે આવેલી છે? વડોદરા ખાતે આવેલી છે। ગુજરાતમાં નવસારી શહેર કઈ નદીના કિનારે વસેલું છે? પૂર્ણા નદીના। ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્લામાં થાય છે? ખેડા જિલ્લામાં। ગુજરાતમાં પર્લ ઓયસ્ટર ક્યાં જોવા મળે છે? જામનગર પાસે જોવા મળે છે। ગુજરાતમાં પારસીઓની વસ્તી મુખ્યત્વે કયા જિલ્લાઓમાં છે? સુરત અને વલસાડ ખાતે। નાઇટ્રોજનયુક્ત ખાતરોના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે? પ્રથમ ક્રમ છે। માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર કયું છે? ચોટીલા। ગુજરાતમાં વણાકબોરી વિદ્યુત મથક કેવા પ્રકારનું છે? લિગ્નાઇટ આધારિત છે। ગુજરાત રાજ્યમાં જરી ઉદ્યોગ કયા સ્થળે વધુ વિકસેલ છે? સુરતમાં વધુ વિકસેલ છે આ જરી ઉદ્યોગ। કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? કચ્છ જિલ્લામાં। જળપ્લાવિત ક્ષેત્ર એટલે શું?
તો ઝરણા શાખાઓ દ્વારા બનતી નદી બેસિન વિસ્તાર કે જેને જળ પ્લાવિત ક્ષેત્ર કહેવામાં આવે છે. કયા શહેરનું પ્રાચીન નામ ભૃગુ કચ્છ હતું? ભરૂચ. અટીરા ATIRA નું પૂરું નામ આપો તો અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન. બંદરોનો વિકાસ કરનાર સંસ્થા પેટ્રોનેટ LNG લિમિટેડ ક્યાં આવેલી છે? ભરૂચ ખાતે આવેલી છે. ગુજરાતના કયા મેળાને મિની કુંભ મેળાનો દરજ્જો મળ્યો છે? ભવનાથનો મેળો. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે સરહદ બનાવતો જિલ્લો કયો છે? છોટાઉદેપુર. આલ્કોહોલ બનાવવા માટે કયા વૃક્ષનો ઉપયોગ થાય છે? મહુડાના વૃક્ષનો ઉપયોગ થાય છે. ગ્રાસલેન્ડ રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે? ધારી ખાતે આવેલું છે. કયા જિલ્લાના ક્ષેત્રને દ્રોણમુખ કહે છે? ભાવનગર. ભરતી દ્વારા ઉર્જા ઉત્પાદન થવાની મહત્તમ ક્ષમતા કયા સ્થાન ઉપર આવેલી છે? ખંભાતનો અખાત જે સ્થાન ઉપર આ ક્ષમતા આવેલી છે. ગુજરાત રિફાઇનરીમાં ખનિજ તેલની આડ પેદાશો કેરોસીન સ્પિરિટ ઉત્પન્ન થાય છે. તેને પાઇપલાઇન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે? સાબરમતી એટલે કે અમદાવાદ ખાતે મોકલવામાં આવે છે. શંકરચાર કપાસના શોધક કોણ હતા? ડૉક્ટર CT પટેલ. ભારતમાં સફેદ ક્રાંતિ તરીકેનું યશ કયા શહેરને મળે છે? આણંદને. મુક્તેશ્વર બંધ કઈ નદી પર બંધાયેલો છે? સરસ્વતી નદી પર. સાગના લાકડા માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? વલસાડ. દૂધાળા જાનવરોમાં કયા પ્રકારના રોગને લીધે ખેડૂતોને દૂધનું ઉત્પાદન ઓછું મળે છે? મસ્ટાઇસ, જેના કારણે દૂધાળા જે જાનવરો છે તે દૂધ ઓછું આપતા હોય છે. તોલ માપના ત્રાજવા કાંટા માટે કયું ગામ જાણીતું છે? સાવરકુંડલા. ગરમીના દિવસોમાં સ્વયં ખેડાતી જમીન કઈ છે? કાળી જમીન. મહી નદીનો મહિદ્રી તરીકે ઉલ્લેખ કરનાર કોણ હતા? અલ-બરૂની. મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન મીરા દાતાર ક્યાં આવેલું છે? ઉનાવા ખાતે. કયા પ્રવાસીએ ખંભાતને મહત્વનું બંદર ગણાવ્યું હતું? માર્કો પોલોએ. ગુજરાતના પિંક સિટી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? ધ્રાંગધ્રાને. કચ્છના બન્ની વિસ્તારના લોકોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ શું છે? પશુપાલન. મિલેટ રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે? જામનગર ખાતે. સૌથી વધુ પાતાળ કુવાઓ કયા જિલ્લામાં આવેલા છે? સુરેન્દ્રનગર ખાતે આવેલા છે. હિલસા નામક ખારા પાણીની માછલી ઈંડા મૂકવા માટે કઈ નદીમાં આવે છે? નર્મદા નદીમાં હિલસા નામની માછલી ઈંડા મૂકવા માટે આવે છે. નળ સરોવરને શું કહી શકીએ? આર્દ્ર ભૂમિ આશ્રય સ્થાન. ગુજરાતમાં પ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ હતી? ઉત્તરાયણ અંકલેશ્વર વચ્ચે સૌપ્રથમ રેલવે ચાલુ કરવામાં આવી હતી. ગુજરાતમાં પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? ઈસવીસન 1872માં. ગુજરાતમાં ફ્લેમિંગો સિટી તરીકે કયું સ્થળ જાણીતું છે? કચ્છનું મોટું રણ. ઓખા મંડળના દરિયા કિનારેથી કયું ખનિજ મળી આવે છે? બોક્સાઇટ. પોરબંદર જિલ્લામાં નવી બંદર પાસે કઈ નદી અરબ સાગરમાં ભળી જાય છે? ભાદર નદી. શિયાલ અને ભેંસલો બેટ દ્વારા રક્ષિત ગુજરાતનું આ સુંદર અને કુદરતી બંદર પીપાવાવ કઈ નદીની મોટા પટની ખાડી ઉપર બંધ્યું છે? જોલાપુરી. ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે? જાફરાબાદી જાત એ ભેંસની છે. ગુજરાતમાં ઉછેરાતી બકરીની કઈ જાતિઓ જાણીતી છે? સુરતી અને ઝાલાવાડી. ગુજરાતમાં નર્મદા નદી પ્રવહન માર્ગની કુલ લંબાઈ કેટલી છે? એ કુલ લંબાઈ છે 160 કિલોમીટર. તો મિત્રો આજે આપણે વાત કરી કંડક્ટર સ્પેશિયલ, જેમાં ગુજરાતની ભૂગોળ વિશે આજે આપણે ચર્ચા કરી છે, જેમાં મહત્વના 75 પ્રશ્નો વિશે ચર્ચા કરી. મિત્રો આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઇક કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે વિડીયોની PDF આપે જોઈતી હશે તો બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. ધન્યવાદ મિત્રો.